પોરબંદરના ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક આવેદન પાઠવવામાં આવ્યું છે, જેમાં જીઆઈડીસી રેલવે ફાટકને કાયમી રીતે બંધ કરવાની કાર્યવાહી અંગે પુનર્વિચાર કરવા રેલવે વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી. પોરબંદરના ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પોરબંદરના રેલવે મેનેજર મારફતે રેલવે વિભાગ દિલ્હી ખાતે આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે પોરબંદર ખાતે આવેલ જીઆઈડીસી રેલવે ફાટકને કાયમી રીતે બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે આસપાસના વિસ્તારોના રહેવાસીઓ, ઔદ્યોગિક કામદારો, વિદ્યાર્થીઓ અને ભક્તજનોને મુશ્કેલી પડશે. આ રેલવે ક્રોસિંગ શહેર અને જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તાર વચ્ચેનો સૌથી મહત્વપૂર્ણ પ્રવેશ માર્ગમાંથી એક છે. અંદાજ મુજબ રોજ 50,000થી વધુ લોકો આ ક્રોસિંગનો ઉપયોગ કરે છે, જેમાં કામદારો, વિદ્યાર્થીઓ, રહેવાસીઓ અને મુલાકાતીઓનો સમાવેશ થાય છે. તેમજ જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારમાં આશરે 300 નાના અને મોટા ઉત્પાદન એકમો આવેલા છે, જ્યાં હજારો કર્મચારીઓ રોજગાર માટે દરરોજ અવરજવર કરે છે. આ ક્રોસિંગ બંધ કરવામાં આવશે તો આ કામદારો અને મુસાફરોનું અંતર અને સમય બંનેમાં નોંધપાત્ર વધારો થશે અને અનેક ઉદ્યોગોના કાર્ય પર પણ તેની અસર પડી શકે છે. જેથી આ ફાટક બંધ કરવાની કાર્યવાહી અંગે ફરી વિચારણા કરવા માંગ કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.